નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના નવા પાઠ્યક પુસ્તક પ્રમાણે આપણે કરી રહ્યા છીએ પ્રકરણ પહેલું ગણિતમાં પેટર્ન, જેના પહેલા પાર્ટની અંદર આપણે 10 પ્રકારની સંખ્યા શ્રેણીઓ વિશે ભણી ગયા હતા અને આ સંખ્યા શ્રેણીઓ કેવી રીતે બને છે તે પણ જાણ્યું હતું. હવે નેક્સ્ટ ટોપિકમાં આ સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત કેવી રીતે થાય છે તે આપણે જોવાનું છે. એટલે કે ઘણી સંખ્યા શ્રેણીઓને ચિત્રોનો ઉપયોગ કરીને આપણે દેખાડી શકીએ છીએ અને આવી રીતે ચિત્રો કે આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુઓનું દ્રશ્યાંકન કે ગાણિતિક પેટર્ન એ બધું બનાવવું એ ખૂબ જ રસપ્રદ હોય છે. તો અહીં આપણે પણ કોષ્ટક 1ની પ્રથમ 7 શ્રેણીઓને ચિત્રો દ્વારા રજૂ કરીએ. તો આપણી ટેક્સ્ટ બુકની અંદર કોષ્ટક 2ની અંદર કેટલીક સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત આપેલી છે, જેમાં શ્રેણીઓને ટપકાઓ દ્વારા રજૂ કરેલી છે. જેમ કે બધા એકવાળી જે શ્રેણી હતી તેમાં એક એક ટપકું દર્શાવીને અહીં સંખ્યા શ્રેણી બનાવેલી છે. તેવી જ રીતે ગણતરીની સંખ્યાઓ જે 1 થી શરૂ થાય છે, 1, 2, 3, 4, 5 આ બધી ગણતરીની સંખ્યાઓ છે તેને એક ટપકું, ત્યારબાદ 2 ટપકા, ત્યારબાદ 3 ટપકા, ત્યારબાદ 4 ટપકા, આવી રીતે તેને એક એક ટપકું ઉમેરતા જઈને સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત કરેલી છે. ત્યાર પછી એકી સંખ્યાઓ જોઈએ તો તેની અંદર સર્વપ્રથમ 1, ત્યાર પછી 3 આવશે તો 3 આવી રીતે 3 ટપકા બનાવેલા છે. ત્યાર પછી 5 એટલે કે તેની અંદર 2 ઉમેરી દઈએ એટલે 5 ટપકા થઈ જશે. ત્યાર પછી 7 નંબર આવશે એટલે 7 ટપકા બનાવી દીધા છે. ત્યાર પછી 9 નંબર આવશે એટલે 9 ટપકા બનાવી દીધા છે. એટલે આ બધી એકી સંખ્યાઓની શ્રેણી થઈ જશે. એકી સંખ્યાઓ એટલે આપણને ખબર છે કે 2 વડે નિશેષ ભાગી શકાય નહીં તેવી બધી સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ કહીશું. ત્યાર પછી બેકી સંખ્યાઓ કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય છે તે દરેક સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીએ છીએ. તો તેને આપણે ચિત્રાત્મક રીતે રજૂ કરીએ તો અહીં 2 ટપકા બનાવ્યા છે. ત્યાર પછી 4 આવશે તો 4 ટપકા બનાવેલા છે. ત્યાર પછી 6 નંબર આવશે એટલે 6 ટપકા બનાવ્યા છે. ત્યાર પછી 8 આવશે તો 8 ટપકા છે. ત્યારબાદ 10 છે તો 10 ટપકા બનાવેલા છે. તો આને બેકી સંખ્યા શ્રેણીની ચિત્રાત્મક રજૂઆત કહી શકાય. ત્યારબાદ આપણા માટે જે નવી સંખ્યા શ્રેણી છે તે છે ત્રિકોણીય શ્રેણી. તો તેને દર્શાવવા માટે સર્વપ્રથમ 1 થી શરૂ કરેલું છે. ત્યાર પછી 3 આવશે તો તે આવી રીતે ત્રિકોણથી રજૂ થઈ જશે. ત્યારબાદ 6 નંબર આવે છે તો 6 ટપકાને આપણે આવી રીતે ત્રિકોણીય રીતે ગોઠવી શકીએ છીએ. ત્યારબાદ 10 નંબર આવે છે તો 10ને આપણે આવી રીતે ત્રિકોણ આકારે ગોઠવીને ત્રિકોણીય સંખ્યાઓ ગોઠવી શકીએ છીએ. ત્યારબાદ 15 આવે છે તો 15ને પણ આપણે આવી રીતે ત્રિકોણીય રીતે ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ છીએ. ત્યાર પછી ચોરસ સંખ્યા શ્રેણી લઈએ તો તેમાં પણ 1 થી શરૂ થાય છે એટલે 1નો વર્ગ 1 આપણે જાણીએ છીએ કે 1 ગુણ્યા 1 એટલે 1 થશે. ત્યાર પછી 2નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4 થશે. એટલે જો 4ને આપણે ચોરસ રીતે ગોઠવા હોય તો આવી રીતે ગોઠવી શકીએ છીએ. ત્યાર પછી 3નો વર્ગ એટલે 3નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 બરાબર 9 થશે. એટલે તેને પણ આપણે આવી રીતે ચોરસ રીતે ગોઠવી શકીએ છીએ. ત્યારબાદ 4નો વર્ગ કરીએ તો 4 ગુણ્યા 4 બરાબર 16 થશે. 16 ટપકાને પણ આપણે ચોરસ રીતે ગોઠવી શકીએ છીએ. ત્યારબાદ 25 નંબર છે એટલે કે 5નો વર્ગ કરી દઈએ તો 5 ગુણ્યા 5 બરાબર 25 થશે. હવે 25 ટપકાને આપણે ચોરસ રીતે ગોઠવા હોય તો 5 ઊભા, 5 આડા અને દરેકને લાઇનસર ગોઠવી દઈએ એટલે આપણને ચોરસ મળી જશે. ત્યાર પછી ઘન સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત જોઈએ તો 1નો ઘન એટલે કે 1નો 3 ઘાત બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 થશે. એટલે અહીં ત્રિપરિમાણીય એક સમઘન તૈયાર થશે. અહીં 1 આપેલો છે એટલે તે એક સમઘન બનશે. ત્યાર પછી 2નો ઘન કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 થશે. એટલે ટોટલ અહીંયા આપણને 8 સમઘન મળવા જોઈએ. તો ગણી લઈએ, આ 1, આ 2, 3, 4 અને 4 પાછળ છે એટલે ટોટલ આપણને 8 સમઘન મળી જશે. ત્યારબાદ 3નો ઘન કરીએ એટલે 3નો 3 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 9 મળશે. તો કંઈક આવો આકાર મળે છે અને તે આખો પણ એક મોટો સમઘન બની જાય છે. ત્યાર પછી 64 લઈએ તો 64 કેવી રીતે આવશે? 4નો ઘન કરવાથી એટલે કે 4ની 3 ઘાત બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર 64 આવશે. એટલે ટોટલ 64 સમઘનને આપણે વ્યવસ્થિત ગોઠવીને આવો મોટો સમઘન પણ બનાવી શકીએ છીએ. ત્યારબાદ 5નો ઘન લઈએ એટલે કે 5નો
3 ઘાત બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125 આવશે. એટલે ટોટલ અહીં આપણે 125 સમઘન ગોઠવવાના રહેશે, જે અહીં આકૃતિની અંદર આપણને બતાવેલા છે. એટલે આવી રીતે ઘન સંખ્યા શ્રેણીને પણ આપણે ચિત્રાત્મક રીતે રજૂ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણને એક્સરસાઇઝ આપેલી છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 2 ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતોની નકલ કરો અને તે દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો. એટલે આપણને જે સંખ્યા શ્રેણી આપેલી છે તે પ્રમાણે જ આપણે ત્યાર પછીનું એક ચિત્ર દોરીને બતાવવાનું છે. તો ચાલો આપણે પણ કરી જોઈએ. તો સૌથી પહેલાં આપણને બધા 1ની શ્રેણી આપેલી છે, તો દરેક વખતે 1 1 છે, તો અહીં આપણે 1 મૂકી દઈએ. ત્યાર પછી 1 2 3 4 અને 5 સુધી આપણને આપેલું છે. તો હવે નેક્સ્ટ આંકડો આવશે 6નો, તો 1 2 3 4 5 અને 6. આવી રીતે 6 ટપકા બનાવીને આપણે નેક્સ્ટ નંબર બનાવી શકીએ છીએ. ત્યાર પછી એકી સંખ્યાઓ આપેલી છે, તો એકી સંખ્યાની ચિત્રાત્મક રજૂઆત આપણને કરીને આપેલી છે. તો હવે 9 સુધી આપેલી છે, તો આપણે નેક્સ્ટ આંકડો 11નો આવશે. તો 11ને ગોઠવવા માટે આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કરી દીધા છે. ત્યાર પછી એક ટપકું અહીંયા જોડી દેવાનું છે. એટલે આ મળી ગયું આપણને નેક્સ્ટ નંબર 11. ત્યારબાદ બેકી સંખ્યાઓની શ્રેણી આપેલી છે, જેમાં 2 4 6 8 અને 10 સુધી આપણને આપેલું છે. તો હવે ત્યાર પછીનો આંકડો 12નો આવશે. તો 12 ટપકા આપણે પહેલાં બનાવવાના રહેશે. એટલે કે 1 2 3 4 5 અને 6. એવી જ રીતે 6 ટપકા નીચે બનાવી દઈએ. 1 2 3 4 5 અને 6. નીચે નંબર લખી દઈએ 12 નંબર. એટલે સંખ્યા શ્રેણીનો આગળનો આપણો આંકડો આવી ગયો. ત્યાર પછી આપણને ત્રિકોણીય સંખ્યા શ્રેણી આપેલી છે, તો તેની અંદર 1 3 6 10 અને 15 સુધી આપેલું છે. તો હવે નેક્સ્ટ આંકડો કયો આવશે તે આપણે ચિત્ર પહેલાં રજૂ કરીને બનાવી લઈએ. તો 1, ત્યાર પછી 2 ટપકા, ત્યાર પછી 3 ટપકા, ત્યાર પછી 4 ટપકા આવશે, ત્યાર પછી 5 આવશે. આવી રીતે 15 સુધી આપણને આપેલું છે. હવે નેક્સ્ટ લાઈન બનાવીએ એટલે આપણને નેક્સ્ટ આંકડો મળી જશે. તો અહીં નેક્સ્ટ આંકડો કયો આવશે? 15ની અંદર 6 ઉમેરી દેવાના છે, એટલે આપણને મળી જશે 21 બરાબર. ત્યાર પછી આપણને વર્ગ સંખ્યાઓની શ્રેણી આપેલી છે, જેમાં 1 4 9 16 અને 25 આપેલા છે. હવે આ પેટર્ન બનાવવી ખૂબ જ સરળ છે બાળ મિત્રો. જેમ કે અહીં 1 આપેલું છે, ત્યાર પછી 2નો વર્ગ છે, એટલે 2 બાય 2 એવી રીતે ટપકાને જોડી દેવાના છે. ત્યાર પછી 3નો વર્ગ છે, એટલે 3 અને 3 આવી રીતે 3 બાય 3 ટપકાઓ ગોઠવીને ચોરસ બનાવી દેવાનો છે. ત્યાર પછી 4નો વર્ગ છે, એટલે 4 બાય 4 આવી રીતે ટપકાઓ ગોઠવીને ચોરસ બનાવવાનો છે. ત્યાર પછી 5નો વર્ગ છે, એટલે 5 બાય 5 આવી રીતે ગોઠવીને 25 ટપકાઓ ગોઠવી દેવાના છે. તો હવે નેક્સ્ટ આંકડો આપણો 6નો વર્ગ આવે છે, એટલે 6 બાય 6 ગોઠવી દઈએ. એટલે 6 ટપકા ઊભા ગોઠવવાના છે અને 6 ટપકા આડા ગોઠવવાના છે. તો આ થઈ ગયા 6 ટપકા આડા. ત્યાર પછી 1 2 3 4 5 અને 6. હવે બધા ટપકાઓ પાછા ગોઠવણી કરી લઈએ. તો આવી રીતે આપણે સંખ્યા શ્રેણીને ચિત્રાત્મક રીતે રજૂઆત કરી શકીએ છીએ. ખૂબ જ સહેલું છે અને ખૂબ જ મજા પડે તેવી રીતે રમતા રમતા બધી જ ચિત્રાત્મક રજૂઆત આપણે કરી શકીએ છીએ. તો અહીં આપણે વર્ગની નેક્સ્ટ ચિત્રાત્મક રજૂઆત બની ગઈ, જે થાય છે 36. ત્યાર પછી આપણને ઘનની ચિત્રાત્મક રજૂઆત પૂછી છે અને નેક્સ્ટ હવે કયો નંબર આવશે તે પણ બનાવીને બતાવવાનું છે. તો સૌથી પહેલાં આપણને 1 આપેલો છે, તેની અહીં ત્રિપરિમાણીય આકૃતિ બનાવીને એટલે કે એક નાનો એવો બોક્સ બનાવીને આપ્યો છે. ત્યાર પછી 2નો ઘન એટલે કે 8 આપેલો છે, તો તેમાં 8 બોક્સ ગોઠવીને આપેલા છે. ત્યાર પછી 3નો ઘન એટલે 27 બોક્સ ગોઠવીને આપેલા છે. ત્યાર પછી 4નો ઘન એટલે 64 બોક્સ ગોઠવીને આપેલા છે. ત્યાર પછી 5નો ઘન એટલે કે 125 બોક્સ ગોઠવીને આપેલા છે. તો હવે નેક્સ્ટ આંકડો આવશે 6નો ઘન. તો તેના માટે અહીં આપણને આકૃતિ આપેલી છે અને 6નો ઘન થશે 216. તો આવી રીતે 216 બોક્સ ગોઠવીને એક મોટો સમઘન પણ બનાવી શકાય છે. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે,
હવે આટલી તમે ચિત્રાત્મક રજૂઆત જોઈ બાળમિત્રો, એટલે તમને થોડો ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ સંખ્યા શ્રેણીને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે 1, 4, 9, 16, 25 આને આપણે ચોરસ અથવા તો વર્ગ સંખ્યાઓ કે વર્ગો શા માટે કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે 1, 8, 27, 64, 125 આ બધી સંખ્યાઓને ઘન સંખ્યાઓ જ શા માટે કહેવામાં આવે છે. તો તેના માટે આપણે જવાબમાં લખીશું કે 1, 3, 6, 10, 15 ત્રિકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે કારણ કે તેમને ટપકાઓની ત્રિકોણાકાર ગોઠવણી દ્વારા આપણે રજૂ કરી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે 1, 4, 9, 16, 25 આ બધીને ચોરસ વર્ગ સંખ્યાઓ જ શા માટે કહેવામાં આવે છે. તો તેના માટે પણ આ બધી સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત આપણે ચોરસ આકારે કરી શકીએ છીએ, જે હમણાં જ આપણે જોયું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 1, 8, 27, 64, 125 આ બધી જ પૂર્ણ ઘન સંખ્યાઓ કહેવાય છે અને તેને 3D રીતે આપણે સમઘન આકારમાં બતાવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે. હા બાળમિત્રો, આગળની સંખ્યા શ્રેણીઓમાં તમે જોયું હશે કે 36 આંકડો તે ત્રિકોણીય સંખ્યામાં પણ આવે છે અને વર્ગની સંખ્યામાં પણ આવે છે. તો શું આપણે બંને રીતે આ સંખ્યાને ગોઠવી શકીશું? તો ચાલો આપણે પણ ટપકા દ્વારા આને ગોઠવી શકીએ છીએ કે નહીં તે જોઈ લઈએ. તો અહીં ચિત્ર દ્વારા તમને સમજાશે કે 36ને આપણે ત્રિકોણીય રીતે અને ચોરસ બંને રીતે ખૂબ જ આસાનીથી ગોઠવી શકીએ છીએ. તો આવો કોઈ બીજો આંકડો તમને મળે છે બાળમિત્રો? જો મળતો હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે નીચે આપેલી સંખ્યા શ્રેણીને તમે શું કહેશો. હવે અહીં જે સંખ્યા શ્રેણી આપી છે તે બંને રીતે કરીને આપી છે. ડોટ્સ દ્વારા એટલે કે ચિત્રાત્મક રજૂઆત પણ કરી આપી છે અને નીચેના નંબર પણ લખીને આપ્યા છે. હવે આ નંબર કેવી રીતે બને છે તે પણ આપણે આગળ જોઈશું. તો અહીં સર્વપ્રથમ આપણને એક ટપકું આપ્યું છે, ત્યાર પછી 7 ટપકા છે, પછી 19 ટપકા છે અને પછી 37 ટપકા છે. હવે આકાર ઉપર ધ્યાન દોરીએ તો સૌથી પહેલા અહીં આપણને આવો કંઈક આકાર મળે છે. તો અહીં તમે ધ્યાનથી જોશો તો 6 બાજુ અને 6 ખૂણા મળે છે. ત્યાર પછી આની અંદર જોઈએ તો ત્યાં પણ આપણને એવો જ કંઈક આકાર મળતો આવે છે. ત્યાર પછીની આકૃતિ જોઈ લઈએ તો તેની અંદર પણ 6 બાજુ અને 6 ખૂણા આવી રીતનો આકાર પણ મળતો આવે છે. એટલે દરેક વખતે આપણને સરખા આકારની પેટર્ન મળતી જાય છે. તો આ પરથી આપણે કહી શકીએ કે આ જે સંખ્યા શ્રેણી છે તે ષટકોણીય સંખ્યા શ્રેણી છે. હવે આપણને એમ પૂછ્યું છે કે આ શ્રેણીમાં તે પછીની સંખ્યા કઈ આવશે તે વિચારવાનું છે. આ સંખ્યા શ્રેણીમાં 37 પછી આપણને 61 આંકડો મળે છે. હવે આ કેવી રીતે મળે છે તે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણને એક ટપકું આપેલું છે એટલે 1 લખી દઈશું. ત્યાર પછી 7 ટપકા આપેલા છે એટલે 1ની અંદર આપણે 6 ઉમેરેલા છે. ત્યાર પછી 19 આપેલા છે એટલે જે 7 હતા તેની અંદર હવે કેવી રીતે ઉમેરવાના છે તે જોવાનું છે. એટલે આની અંદર જ્યારે 6 ઉમેર્યા છે એનો મતલબ એમ કે 6ના ગુણાકારવાળી સંખ્યા ઉમેરેલી છે. ત્યાર પછી 7 થયા છે તો હવે 7 વત્તા 6ની સાથે 2 ગુણી દેવાના છે. એટલે અહીં થશે 7 વત્તા 12 બરાબર 19. તો ત્યાર પછીની આકૃતિ માટે જોઈએ તો 19 આપણને પહેલાં મળી ગયા હતા, તેની અંદર ઉમેરવાના છે 6 ગુણ્યા 3 એટલે આપણને મળશે 19 વત્તા 18 બરાબર 37. તો આવી રીતે આ પેટર્નમાં આગળ વધીએ તો હવે આ આકૃતિ માટે વિચારીએ તો સર્વપ્રથમ આપણને 37 ટપકા મળી ગયા હતા. 37 વત્તા 6 ગુણ્યા 4 કરવાના રહેશે હવે. એટલે 37 વત્તા 6 ચોક 24 બરાબર 61. એટલે આ ષટકોણની અંદર 61 ટપકા આપણને મળી જાય છે. અથવા તો એમ કહી શકો કે 61 ટપકા મળીને એક ષટકોણીય આકાર બનાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે શું તમે 2ની ઘાત એટલે કે પાવર ઓફ 2 અને 3ની ઘાત એટલે કે પાવર ઓફ 3ની શ્રેણીને ચિત્રાત્મક રીતે રજૂ કરી શકો છો. તો અહીં પાવર ઓફ 2ની જે શ્રેણી છે તેને ચિત્રાત્મક રીતે રજૂ કરીને આપણને આપેલી છે. આ એક સંભવિત રીત છે. તમે આને બીજી રીતે પણ ગોઠવી શકો છો. તો સર્વપ્રથમ આપણને એક ટપકું બનાવીને આપેલું છે. ત્યાર પછી 2 ટપકાને જોડીને આવું ચિત્ર બનાવ્યું છે. ત્યારબાદ
2ની ઘાત છે એટલે 2ની 2 ઘાત કરીએ એટલે 4 ટપકા થશે, એટલે 4ને આવી રીતે ચોરસ બનાવીને આપેલું છે. ત્યારબાદ 4ની 2 ઘાત એટલે 8 થઈ જશે, એટલે એને 2 આવી રીતના ચોરસ વડે બનાવીને આપી દીધેલા છે. ત્યાર પછી 8ની 2 ઘાત એટલે આવી રીતે 8 8ના 2 બોક્સ બનાવીને આપેલા છે, એટલે તેને પણ આપણે આવી રીતે ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ છીએ. તો શું 3ની ઘાતને પણ આપણે આવી રીતે ચિત્રાત્મક રીતે રજૂ કરી શકીએ છીએ? જી હા બાળ મિત્રો, બિલકુલ કરી શકીએ છીએ. જેમ કે અહીં સર્વપ્રથમ 1 આપેલું છે તો 1 ડોટ વડે દર્શાવ્યું છે. ત્યાર પછી 3 આપેલું છે એટલે 3 ટપકા વડે દર્શાવ્યું છે. ત્યાર પછી 3 ગુણ્યા 3 એટલે 9 થશે, એટલે તેને પણ આપણે 3 3ના આવી રીતે ઝુમખા વડે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી 9 ગુણ્યા 3 એટલે 27 થશે, તો એને પણ આપણે 9 9ના 3 ઝુમખા આવી રીતે ગોઠવી શકીએ છીએ. એક વસ્તુ આપણને અહીં ખ્યાલ આવે છે કે દરેક વખતે ત્રિકોણ જેવો આકાર બનતો જાય છે. અહીં પણ આપણને એક ત્રિકોણ જ મળી જાય છે, બરાબર. ત્યાર પછીનો આંકડો જોઈએ તો 81 મળે છે, એટલે 27ના આવા 3 ઝુમખા બનાવી દઈએ તો મોટો બધો આપણને ત્રિકોણ મળી જાય છે. ત્યાર પછીનો આંકડો લઈશું તો તેમાં પણ આપણને 81ના 3 3 ઝુમખા કરતા જઈશું, એટલે બીજો મોટો ત્રિકોણ મળી જશે. આવી રીતે આપણે 3ની ઘાતની શ્રેણીને ચિત્રાત્મક રીતે રજૂઆત કરી શકીએ છીએ. ત્યાર પછીનો જે ટોપિક છે તે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. થેન્ક યુ.